કેબિનેટમાં મહત્વની ચર્ચા કરવામાં આવી। મંત્રીઓને વિભાગોને મુખ્યમંત્રીએ સૂચના આપી। બિનજરૂરી ખર્ચ વિભાગોમાં ન થાય તેની સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી। કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવાની સૂચના અપાઈ। વર્ક ફ્રોમ હોમને લઈને પણ કેબિનેટની બેઠકમાં સૂચના અપાઈ। વિભાગોને સમીક્ષા કરવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે। તો પીએમ મોદીની અપીલને લઈ કેબિનેટમાં આ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે કલ્પેશ, કેબિનેટની બેઠકમાં પીએમ મોદીની અપીલને લઈને શું ચર્ચા કરવામાં આવી છે અને શું સૂચનાઓ અપાઈ? જીનલ, ખાસ કરીને પેટ્રોલ ડીઝલની જે કરકસરયુક્ત ઉપયોગના સંદર્ભમાં જે અપીલ કરવામાં આવી છે એના કારણે એડમિનિસ્ટ્રેશનમાં વધારે તકલીફ ના પડે, એટલે કે વિકાસ કાર્યો અને રોજિંદા કાર્યો પર વધારે અસર ના પડે, એ રીતે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચા, બિનજરૂરી યાતાયાત ટાળવા જોઈએ, એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। સાથે જ સરકારી જે વિભાગો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ પણ સમીક્ષા કરે અને કેવી રીતે ક્યાંક વર્ચ્યુઅલી મિટિંગની શક્ય હોય તો ત્યાં વર્ચ્યુઅલ મિટિંગ કરવું, રૂબરૂ ન બોલાવવું, ક્યાંક પાર્શિયલી વર્ક ફ્રોમ હોમ આપી શકાય એવી હોય એવી જગ્યાએ પાર્શિયલી વર્ક ફ્રોમ આપવાની દિશામાં પણ વિચારણા કરવી, એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। ખાસ જે કાર્યો, વિકાસ કાર્યો પર અસર ના થાય અને જ્યાં ખર્ચ ટાળી શકાય એવી તમામ જગ્યાઓ પર સમીક્ષા કરી અને એ દિશામાં પગલાં લેવા જોઈએ, એ પ્રકારનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હોય કેબિનેટની બેઠકમાં, એ પ્રકારની જાણકારી મળી રહી છે। ઝીલન જી, આભાર કલ્પેશ તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે પીએમ મોદી અપીલ કરી છે, પીએમ મોદીની અપીલને લઈને કેબિનેટમાં અંગે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી। ખાસ તો મંત્રીઓ અને વિભાગોને મુખ્યમંત્રીએ આ અંગે સૂચનાઓ આપી છે। બિનજરૂરી ખર્ચ વિભાગોમાં ન થાય અને તેની સમીક્ષા કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવાની સૂચના પણ અપાઈ છે।